વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા તાલુકાના હાસાપુરા ગામેમાં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજ દ્વારા આયોજિત 10મો સમૂહ લગ્ન મહોત્સવ ખૂબ જ શાનદાર રીતે સંપન્ન થયો। આ કાર્યક્રમ સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે। અહીં આ મહોત્સવની મુખ્ય વિગતો છે। મહોત્સવની મુખ્ય વિશેષતાઓ। નવયુગલોનું મિલન। આ મહોત્સવમાં કુલ 25 નવપલ્લિત વર કન્યાઓએ સમૂહમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। નિઃશુલ્ક આયોજન। આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે વર કે કન્યા પક્ષે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી। કન્યાદાનથી માંડીને મંડપ અને ભોજન સુધીની તમામ વ્યવસ્થા આશાપુરા ગ્રુપ અને દાતાઓ દ્વારા કરવામાં આવે છે। સમાજ સુધારણાનો અભિગમ। ખોટા દેખાદેખીના ખર્ચ અને દેવાના ડુંગર નીચે દબાઈ જતા પરિવારોને બચાવવા માટે છેલ્લા 10 વર્ષથી આ ભગીરથ કાર્ય સતત ચાલી રહ્યું છે। આ પ્રસંગે અનેક અગ્રણીઓએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય રાજુભાઈ અલવા, નિલેશભાઈ પુરાણી, પૂર્વ કારોબારી ચેરમેન અશોકભાઈ, પ્રમુખ માં આશાપુરા ગ્રુપ, સમાજના અન્ય નામી અનામી આગેવાનો અને ગ્રામજનો। સમાજમાં ખોટા ખર્ચાઓ ટાળીને સમૂહ લગ્ન જેવા આયોજનો અપનાવીને આર્થિક રીતે સદ્ધર બનવું એ આજના સમયની માંગ છે। આ પ્રશંસનીય કાર્ય બદલ હાસાપુરા ગામ અને માં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજના તમામ સભ્યો અભિનંદનને પાત્ર છે। 2014 થી અહીંયા સમૂહ લગ્ન કરવાનું અમે નક્કી કર્યું હતું। સમૂહ લગ્નની અંદર સૌપ્રથમ અંદર તો એવી ઘણી બધી તકલીફો પડી। હિંમત રાખી અને દાતાઓએ અમને ઘણો એવો સપોર્ટ કર્યો, જેથી કરી આજે આ 10મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। એની અંદર તમામ પ્રકારનું આયોજન છે। એક વસ્તુનું આપણે જે પ્રમાણે ઘરે આયોજન કરતા હોય છે એ પ્રમાણે અહીં આગળ આયોજન થાય છે કે સામયું થાય। દીકરીઓને તૈયાર થવા માટે બ્યુટી પાર્લરથી લઈને તમામ ખર્ચ અમારા મંડળના જે દાતાઓ છે એ દાતાઓના પૈસામાંથી જ થતો હોય છે। બીજી વસ્તુ સમયું કરવાનું। સમયું કરીને અહીં આગળ એમને મંડપમાં પહોંચવાના, ત્યારબાદ જમણવાર ચાલે। જમણવાર પછી અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એ પ્રમાણે અમે દરેક કપલને 30 મિનિટનો કપલ ફોટોગ્રાફીનો સમય આપીએ છીએ। કન્યાદાનની અંદર અહીં આગળ ઘર વકરીની તમામ વસ્તુ આપવામાં આવે છે, સાથે સોનાનું પેન્ડલ પણ આપવામાં આવે છે, કપલ ઘડિયાળ પણ આપવામાં આવે છે। એટલે દરેક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખી અને અહીં આગળ વિધિ કરવામાં આવે છે। તમે જે ઘરે વિધિ કરો, ખર્ચા કરો છો એના કરતાં અહીં આગળ ઘણા દાતાઓ છે, દાતાઓ દાન કરે છે। તમે ખોટા ઘરે દેવામાં ના જશો અને અહીંયા શાંતિથી વ્યવસ્થિત આયોજન થાય છે, તો તમે પણ અહીં આગળ સમૂહ લગ્નમાં જોડાઓ અને ખોટા કુરિવાજોમાંથી બહાર આવો। આ ખૂબ જ જરૂરી છે। લગ્ન એ આપણા સમાજની બહુ જ પવિત્ર અને મોટી વ્યવસ્થા છે અને કન્યાદાનથી મોટું કોઈ દાન નથી। સૌપ્રથમ મારા મિત્રને એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપીશ। આપ જોઈ રહ્યા છો કે સાચા અર્થમાં તમામ લોકોને અહીંયાથી પ્રેરણા મળે તે રીતે આ વિધિ વિધાન સાથે લગ્ન થઈ રહ્યું છે અને સમાજ તમામ પ્રકારના કુરિવાજો નેવે મૂકી આર્થિક રીતે લોકોને તકલીફ ન પડે માટે આવા સમૂહ આયોજનની અંદર યોગ્ય રીતે ભાગ લેવો જોઈએ। તેમજ મારા મિત્રોને કહીશ કે આમને આમ વર્ષો સુધી આ કાર્ય કર્યા કરે આનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે અને વર્ષો વર્ષ આ મારા મિત્ર કરતા રહે એમને શુભકામનાઓ આપું છું। હું સમાજને એ સંદેશો આપું છું કે જે રીતે સમૂહ લગ્નમાં અમે જોડાયા છે એ રીતે આગળ પણ બધા જોડાતા રહે। મા બાપને દીકરીઓનો બહુ બોજ હોય છે, એમના માટે બહુ અઘરું પડે છે દીકરીઓને મેરેજ કરાવવા માટે। તો હું બધા જ મા બાપને વિનંતી કરું છું કે આશાપુરા ગ્રુપમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। તો આ વર્ષ અમારું થયું છે, તો આવતા વર્ષ બીજી છોકરીઓને પણ જોડાવા વિનંતી કરું છું। અનુપમા બાસ્કા। અત્યારની જે જનરેશન છે કે અત્યારે મોટ શોખની અંદર છે કે મોટા મોટા ખર્ચાઓ કે દેખાદેખીનો સમય આવી રહ્યો છે કે કોઈ 50,000નું ડીઝલ આવે તો કોઈ 60,000નું ડીઝલ આવે અને દેખાદેખીની અંદર એ સમાજ આપણો એટલો બધો નીચે આર્થિક સ્થિતિ નીચે જાય, કેમ કે ગરીબ મા બાપના દીકરા દીકરી હોય તો આ રીતના લગ્ન ના કરી શકે અને એમનું બી મન દુઃખ થતું હોય છે। તો એના કારણે આવા જો મોટા સમૂહ લગ્ન બહુ મહાસમૂહ લગ્નનું આયોજન થાય અને એનાથી ગરીબ મા બાપના દીકરા દીકરી બને તો એનાથી મા બાપ પર બોજો નથી આવતો અને સારી રીતના
આ લગ્ન બી થાય છે. તો મારું તો માનવું એવું છે કે બધા પણ અમારી રીતના આ જ સમૂહ લગ્નની અંદર તમે જોડાઓ અને સમૂહ લગ્નની અંદર તમે લગ્ન કરો, એ જેથી આપણા મા બાપ પર બોજો ના બને. અક્ષયસિંહ.